આપણું શરીર પંચ તત્વોથી બનેલું છે. એમાંનું એક તત્વ પૃથ્વી તત્વ જે સક્રિય હોય તો આપણું વજન પણ વધે, પાચન ક્રિયા પણ મજબૂત થાય, માંસપેશીઓ અને હાડકાં પણ મજબૂત થાય છે. તો એક મુદ્રા હું બતાવું છું કે જે મુદ્રા તમારું વજન વધારવામાં તમને ખૂબ જ મદદરૂપ સાબિત થશે. કોઈ પણ વસ્તુ રાતોરાત આ પ્રકારની જે વસ્તુઓ છે જેમ કે એક્યુપ્રેશર હોય, મુદ્રાઓ હોય, તો રાતોરાત ક્યારેય પણ વર્ક નથી કરતી. રેગ્યુલરપણે તમે એનો ઉપયોગ ચાલુ કરો છો, તો એનો પ્રયોગ ચાલુ કરો તો ધીરે ધીરે તમને એ 100% પરિણામ તરફ પણ લઈને જઈ શકે. બરાબર છે. પણ સાથે સાથે તમારે યોગ્ય માત્રામાં કસરત, યોગ, પ્રાણાયામ, વોકિંગ, રનિંગ જે પણ બને તેટલું વધારે એક્ટિવિટી રાખવી પડે. સારો ખોરાક, હેલ્ધી ખોરાક, ઘરનો ખોરાક લેવાનું શરૂઆત કરવી પડે. ફ્રૂટ અને જે લીલા શાકભાજીઓ છે એનું મહત્વ તમારે સમજવું પડે. ત્યારે જ તમને આ પ્રકારની મુદ્રાઓ છે એ કોઈ પણ રીતે હેલ્પ કરી શકે. નમસ્કાર, હું જે મુદ્રા બતાવું છું એ મુદ્રા છે પૃથ્વી મુદ્રા. આપણા હાથની એક આંગળી કે જે પૃથ્વી તત્વને સક્રિય કરે છે. જે આપણા પંચ તત્વોથી શરીર બનેલું છે એમાંનું એક તત્વ એટલે પૃથ્વી તત્વ. હવે એને સક્રિય કરવાનું કામ છે પૃથ્વી મુદ્રા કરે છે. એ કઈ રીતના કરવાની છે અને એ મુદ્રા કરવાથી શું ફાયદાઓ થાય છે એ તમને હું વિડીયોની અંદર સમજાવું છું. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો, વિડીયોને લાઈક કરો. દોસ્તો, આપણા હાથની એક આંગળી એ છે અનામિકા આંગળી, રિંગ ફિંગર. જે આપણે આ આંગળી છે જે સૌથી નાની કનિષ્ઠિકા આંગળીની સૌથી બાજુની આંગળી એટલે રિંગ ફિંગર, અનામિકા આંગળી. બરાબર છે. આ આંગળીના ટેરવાની અંદર પૃથ્વી તત્વ રિપ્રેઝન્ટ થાય છે. બરાબર છે. તો એ ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન કરવાનું છે. આ મુદ્રા બની ગઈ પૃથ્વી મુદ્રા. પૃથ્વી મુદ્રા. બરાબર છે. બંને હાથે આ મુદ્રા નીચે બેસીને 10 મિનિટ સવારે, 10 મિનિટ બપોરે અને 10 મિનિટ સાંજે. જો આ રીતના ન કરવું હોય તો 15 મિનિટ સવારે, 15 મિનિટ સાંજે, એ રીતના 2 ટાઈમ પણ કરી શકો. અને એક ટાઈમ કરવું હોય તો 15 થી 30 મિનિટ એક ટાઈમ પણ તમે આ મુદ્રા કરી શકો. આનાથી પૃથ્વી તત્વો આપણા બોડીમાં સક્રિય થાય છે. એ શું કામ કરે છે? પૃથ્વી તત્વો જ્યારે સક્રિય થાય તો એ પાચન ક્રિયાને મજબૂત કરે છે. પાચન ક્રિયા મજબૂત થવાની સાથે સાથે આપણને જે કોઈ પણ ખોરાક હોય એમાંથી વિટામિન્સ મળતા હોય, એ વિટામિન્સ જો તમારી પાચન નબળું હોય તો એ ખોરાક કોઈ પણ દાખલા તરીકે એક ગાજર તમે ખાધું, હવે એમાંથી વિટામિન સી અને વિટામિન એ, કેરાટીન આ પ્રકારના તત્વો મળે. બરાબર છે. હવે એ તત્વો આપણા શરીરમાં એનું શોષણ ત્યારે થાય અથવા તો વિટામિન્સ એમાંથી છૂટા ત્યારે પડે જ્યારે આપણા શરીરમાં એનું ડાયજેશન થાય. હવે ડાયજેશન ક્યારે થાય? જ્યારે આપણા શરીરમાં પાચન ક્રિયાઓ સારી હોય, જે પૃથ્વી તત્વ છે સક્રિય થયેલું હોય, અથવા તો એ તમામ તત્વો છે એ વ્યવસ્થિત કાર્ય કરતા હોય ત્યારે. જો એ વ્યવસ્થિત કાર્ય ન કરે તો તમારે આ મુદ્રા રેગ્યુલર કરવી જોઈએ કે જેનાથી પૃથ્વી તત્વો સારી રીતે કાર્ય કરે અને તમારું વજન છે એ ધીરે ધીરે અપ થાય. શરીરમાં વિટામિન્સની ઉણપ ધીરે ધીરે ઓછી થાય. બરાબર છે. અને વિટામિન્સ છે ધીરે ધીરે વધે, પાચન ક્રિયા સારી થાય, ડાયજેશન સારું થાય એટલે ઓટોમેટિક જ તમારી ઇમ્યુનિટી છે એ પણ ધીરે ધીરે અપ થાય છે. બરાબર છે. આની સાથે વિટામિન B12 ધરાવતા આથાવાળા ખોરાક લેવાનું ચાલુ કરો. દહીં, દૂધ અને છાશનો ઉપયોગ રેગ્યુલર કરવાનું ચાલુ કરો. લીલા શાકભાજીઓ અને કઠોળનો ઉપયોગ રેગ્યુલર કરવાનું ચાલુ કરો. સવાર સાંજ 3-3 કિલોમીટર, 2-2 કિલોમીટર થોડું વોકિંગ કરવાનું ચાલુ કરો. આનાથી અંદરમાં સારી સિસ્ટમ છે એ સક્રિય થશે. હવે પૃથ્વી મુદ્રા છે એ હાડકાં, માંસ, આપણી જે માંસપેશીઓ હોય ને એ, આની સાથે ત્વચા અને નખ આ બધાનું બંધારણ કરવાનું કામ છે અથવા તો એનું બંધારણ છે. બરાબર છે. તો એક મુદ્રા કરવામાં આવે, આ મુદ્રા કરવામાં આવે તો આપણી શરીરમાં અંદર છે શરીર છે અંદરથી ભરાવદાર થાય છે, માંસપેશીઓ મજબૂત થાય છે. અને શરીર ભરાવદાર થવાથી તમે જ્યારે પણ વજન કાંટા ઉપર આજે રેગ્યુલર પૃથ્વી મુદ્રા કરી 1-1.5 મહિના પછી તમે વજન કાંટા ઉપર ઊભા રહેશો તો 2 કિલો, 3 કિલો, 5 કિલો એ રીતના તમારું વજન વધેલું દેખાશે. સારો ખોરાક લેવાની સાથે સાથે આ મુદ્રા રેગ્યુલર કરવાથી મસલ ગ્રોથ થાય છે. બરાબર છે. સાથે પ્રોટીન વાળો ખોરાક પણ તમારે લેવાની જરૂર પડે. શરીરમાં પૃથ્વી તત્વો વધે છે, અગ્નિ તત્વો સાથે સંતુલન બનાવે છે અને આપણી જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત થાય છે, ઉજ્જવલિત થાય છે. અને એ કારણે કોઈ પણ ખોરાક આપણા પેટમાં જાય એનું પાચન છે એ સારું થાય છે અને ખોરાકનું શોષણ બરાબર થાય. જે ખાવો છો એમાંથી પોષક તત્વો શરીરમાં સારી માત્રામાં મળવાના ચાલુ થાય છે. તો આ મુદ્રા રેગ્યુલર કરવાથી તમારા વજનમાં વધારો થાય. એવા લોકોને આ વિડીયો મોકલો કે જે એકદમ દુબળા પાતળા છે અને એમને કહો કે આ મુદ્રા રેગ્યુલર કરો, સારો ખોરાક કરો એટલે વજન તમારો વધી જશે. ભલે તમારું વારસાગત તમારું વજન એકદમ ઓછો હોય કે સાવ દુબળા પાતળા હો, તેમ છતાં પણ તમને આ મુદ્રા કામ આવશે. આ પ્રકારનું વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આયુર્વેદ ઉપર તમારો ભરોસો હંમેશા માટે રાખો. આભાર.